તો કાલના અધ્યાયમાં જોયું હતું કે જે ધર્મ પ્રચારના વિષયમાં જો એમાં એવું જોયું હતું કે જે લોકો વેપારી લોકો હોય છે તે લોકો જે આપણને આમ ખોટો એમ બોલતા હોય કે આવી રીતે માર્કેટિંગ માટે ખોટું બોલતા હોય કે આપણે આવી રીતે વેચશું ને એમ એવી રીતે તમને આવી રીતે લાભ થશે વાદા ને બધા કરતા હોય તો એના કારણે પછી એ જે લોકો કહે એ આપણે માની લેતા હોઈએ છીએ અને પછી આપણે એમની વાતમાં આવી જઈએ પછી આપણા સાથે લોકો ફ્રોડ કરતા હોય છે. એનું એક્ઝામ્પલ આપણે આમ વૃંદાવનનું આપ્યું હતું કે વૃંદાવન શબ્દથી આપણને એવું લાગે વૃંદાનું વન એટલે તુલસીનું જે વન હોય એવું, પણ આપણે ટૂર ટ્રાવેલર્સમાં યાત્રા કરતા હોઈએ તો એ લોકો આપણને એવી જગ્યાએ લઈ જશે, મતલબ એક તો એક ચાર્જીસ લેશે વધારે, પછી એવી જગ્યાએ લઈ જશે જ્યાં આપણે આમ વૃંદાવન જે આપણે વિચાર્યું હોય કે આપણને એમ ઇમેજ જે બની હોય એવી તો ક્યાંય પણ આપણને નહીં દેખાય અને આડી અવળી જગ્યાએ લઈ જશે અને ગંદકી પણ હશે ત્યાં અને એમના જલની જગ્યાએ આમ ગટર ને એવું બધું આપણને બતાવશે. તો અહીંયા સમજાવે છે કે ધર્મનો મૂળ એટલે કે નીવ ધર્મશાસ્ત્ર છે તે આપણને ધર્મ સિદ્ધાંત શીખવાડે છે. તો આપણો પ્રમાણ શાસ્ત્ર આપણને પ્રમેયનો જ્ઞાન કરાવે છે, પછી તેને પ્રાપ્ત કરવાનો ઉપાય એટલે કે સાધન બતાવે છે અને પછી છેલ્લે આપણને તેનો ફળ મળે છે. તો કોઈ પણ ધર્મનો પ્રચાર કરવો હોય તો આપણી પાસે આ કોઈ ટાઈમ બોર્ડ હોવો જોઈએ. ટાઈમ બોર્ડ કે આપણે જે બોર્ડ્સ આવતા હોય બમ્પર હેડના કે રાઈટ જાઓ કે લેફ્ટ જાઓ આવી રીતે ટાઈમ બોર્ડની જેમ નિષ્પેક્ષ આપણને રહેવું જોઈએ, નિષ્પક્ષ રહેવું જોઈએ. એટલે કે ટાઈમ બોર્ડ લાગેલા છે આપણા રૂલ્સ માટે કે તમને અહીંયા જવું હોય તો આપણને આપણને માર્ક દેખાડવા માટે કે તમને અહીંયા જવું હોય તો તમે આમ સાઈડ જાઓ, ઓમ સાઈડ જવું હોય, લેફ્ટ કે રાઈટ જ્યાં બી જવું હોય તો જે આવી રીતે ટાઈમ બોર્ડ એમ નિષ્પક્ષ હોય છે. એ કોઈને એમ કહેતો નથી કે આમ સાઈડ જવાનું છે કે એવી રીતે કે જબરદસ્તી બી નથી કરતો. તો એવી રીતે ધર્મ પ્રચારમાં ધર્મના શુદ્ધ સિદ્ધાંત કહેવાય. એમાં કોઈ વધારે ઓછું કરી ન શકે. જો કરે તો તે ધર્મનો પ્રચાર નથી કરતો, તે પોતાનો પ્રચાર કરતો હોય છે. જેમ આપણે આમાં એક્ઝામ્પલ આપે તો કોઈ વકીલ કે કોઈ ટીચરનું, તો કોઈ ટીચર છે તે અગર આ પોતાનો જે બાયોડેટા હશે એનામાં તે પોતાનો જે એને 10th જે સ્કોર કર્યો હશે, પછી 12th જે સ્કોર કર્યો હશે અને એને જે બીએડ વગેરે એને જે કર્યા હશે, જે પણ એક્ઝામ્સ ગવર્મેન્ટ એક્ઝામ્સ વગેરે આપી હશે તો એ એટલું જ એમાં ડિટેલ્સ નાખી શકશે. આમ એક્સ્ટ્રાની એને આમાં ગોલ્ડ મેડલ લીધો અને એવું અગર એને ન લીધું અને ખોટી એક્સ્ટ્રાની ડિટેલ્સ અગર નાખે તો એનો મતલબ ખોટું કરે છે, એવું નથી કરી શકતો એમ. તો ધર્મના સિદ્ધાંતમાં પણ અમુક પ્રકારના નિયમ છે જે આપણને પાળવા જોઈએ, માનવા જોઈએ. અને પછી આગળ જોયું હતું કે કોઈ આપણને ખાદ્ય પદાર્થના વાસ્તવિક સ્વાદને અગર જો આપણને માણવું હોય તો આપણને તેને એના રો ફોર્મમાં આપણને લેવું જોઈએ. કોઈ પણ મિર્ચ મસાલા એમાં યુઝ ન કરવા જોઈએ. તો આપણને એનો શુદ્ધ સ્વાદ મળી શકે છે. તો એવી જ રીતે આ ધર્મની બાબતમાં જોવું જોઈએ કે ધર્મની બાબતમાં એવી રીતે લાગુ પડે કે આપણે એ પણ ધર્મ સંપ્રદાયને પ્રમાણ પ્રમેય સાધન ફળમાં આપણી રુચિ વાસ્તવિક છે કે નહીં તે જાણવા માટે આપણે તેના સાચા શુદ્ધ જે મૂળ છે એનો તે આપણને જાણવું જોઈએ. અગર તે આપણને સમજાઈ જશે તો આપણે આમ આગળ મતલબ એ આપણને શુદ્ધ રીતે મૂળ રૂપ અગર સમજાશે તો આપણે એમ નક્કી કરી શકશું કે આપણી રુચિ છે કે રુચિ નથી. અને અગર આપણે જે જ્ઞાન આપણે ઇન્ફોર્મેશનમાં કોઈ આમ ખોટું કરતું હોય, મતલબ તે આ શુદ્ધ રીતે આ મૂળ જે ધર્મનું છે તે આપણને ન સમજાવતો હોય, કોઈ એમાં મિક્સ કરીને કોઈ કહે તો આપણે આપણી રુચિ સાચી છે કે ખોટી છે તે આપણે જાણી ન શકીએ. અને
એમાં એમ કહ્યું છે કે એમાં એક્ઝામ્પલ આપ્યું તો કે અન્ન ક્ષેત્રમાં જેમ અન્ન મળે તો તે સારી મતલબ તે તો સારી વાત છે, અન્ન મળે, પણ જે અગર તે વ્યક્તિને કન્વર્ટ કરવા માટે અગર તે લોકો અન્ન આપતા હોય તો તે ખોટું છે. તો એટલે કે જે લોકો છે જેમ અન્ન ક્ષેત્રમાં એ લોકો ને કોઈને આમ જોઈને કોઈ જાતિને જોઈને કે કોઈ જે ધર્મને જોઈને આમ ભૂખ્યાને ના ખવડાવવું જોઈએ, પણ જે પણ આવે છે, જે ભૂખ્યા છે એમને ખવડાવી દેવું જોઈએ. જેમ અને એમને અને એમને ઓલા કન્વર્ટ કરવા માટે કે તમે લોકો કહેશો, તમે જય શ્રી કૃષ્ણ કહેશો તો જ તમને હું આપીશ, નકર તો હું તમને ભોજન નહીં આપું. તો આવું ન કરવું જોઈએ. તો આપણે આમાં એક્ઝામ્પલ આપ્યું હતું કે જે શીખ ગુરુદ્વારામાં જે લંગર હોય તો તે લોકોનો ત્યાં નિયમ છે શીખોનો કે ભૂખ્યાનો ધર્મ નહીં જોવાનો. હવે જે પણ આવે તે મુસલમાન હોય, હિન્દુ હોય કે ઈસાઈ હોય, જે પણ આવે તે અહીંયા ભોજન લઈ શકે છે. તો અહીંયા અને બીજું એમ કહ્યું હતું, બીજું એક્ઝામ્પલ હજ યાત્રાનો. તો એવી કોઈ વ્યવસ્થાનો આપણે લાભ ન લેવો જોઈએ કે ઉચિત મતલબ તે વસ્તુ ઉચિત છે કે ન હોય, કે લાલચમાં આવીને પણ આપણને એનો યુઝ ન કરો, એનામાં આપણે અપ્લાય ન કરવું જોઈએ આ વ્યવસ્થા માટે. આપણે એમ કે તે વસ્તુ આપણને કોઈ લાલચ આપતો હોય ને આપણે તેમાં લલચાઈ જઈએ તો અથવા તો કોઈની મજબૂરી જોઈને કોઈને લાલચ આપતા કોઈ આપણને કોઈકને કન્વર્ટ કરતો હોય તે ખોટું છે. તો જે આપણને કોઈ લલચાવે અને આપણે લલચાઈ જઈએ તો આપણી એમાં આપણી રુચિ ક્યાં છે તે આપણે જોઈ શકશું. અગર આપણને કોઈ લાલચ આપે છે કે તમે આવું કરશો તો તમે આમ બોલશો તો તમને અમે ખાવાનું આપશું, તો આપણી રુચિ એ વાતમાં નથી કે આપણે જે બોલીએ એમ જય શ્રી કૃષ્ણ બોલીએ આપણો માર્ગમાં કે સંપ્રદાયમાં આપણો રુચિ નથી, પણ આપણી રુચિ કેમાં છે કે આપણને ખાવું છે, આપણે ભૂખ લાગી છે તો આપણે ખાવું છે, તો એમાં આપણી રુચિ વધારે છે. તો આવી રીતે અને આપણને આવી એડવર્ટાઇઝમેન્ટ ને બધી લોકો કરતા હોય છે, તેના કારણે પોતાના સંપ્રદાયના પ્રચારનું માધ્યમ ન બનાવવા જોઈએ. મને એવું સમજાયું હતું. હા, સાનવી, અર્પણ, તમને કંઈ કહેવું છે? ના છે. ચાલો કરો આગળ વધતી, સારું કર્યું. ભક્તિ શું થઈ ગયું? ક્ષમા રીતે લીવ થઈ ગઈ હતી. અચ્છા, હા કરો. સંપ્રદાયના અનુયાયીઓને અથવા જનસાધારણને ભૌતિક સુવિધાઓ આપવી એ એક વાત છે, અને જ્યારે ભૌતિક સુવિધાઓના ઉપકાર હેઠળ વ્યક્તિને દબાવીને અથવા તેવી લાલચ આપીને તેને પોતાના ધર્મ સંપ્રદાયમાં ખેંચી લાવવાની પ્રવૃત્તિ કરવી એ બીજી વાત છે. સનાતન ધર્મોક્ત અતિથિ સત્કાર, ગોગ્રાસાદી દ્વારા પ્રાણી યજ્ઞ, અભાવગ્રસ્તને અન્ન આદિનું દાન વગેરે વ્યક્તિગત સ્તર ઉપર થનારા ધર્માચરણથી પણ જ્યારે સમાજની આવશ્યકતા પૂર્ણ ન થતી હોય તેવી સ્થિતિમાં ઉત્તમ પક્ષ તો એ ગણાય છે કે જનતાએ પ્રશાસન એટલે કે સરકાર દ્વારા સમગ્ર સમાજે તેના સહયોગી બનીને પોતાની આવશ્યકતાઓની પૂર્તિ કરાવવી જોઈએ. કારણ કે પ્રજાની આવશ્યકતાઓને પૂર્ણ કરવાની જવાબદારી ખરેખર તો પ્રજા પાસેથી કર વસૂલ કરનારા પ્રશાસનની જ હોય છે. ધર્મ સંપ્રદાય અથવા ધર્માચાર્યની નહીં. ધર્માચાર્ય અથવા તો પ્રશાસન સિવાયની કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થા જ્યારે પ્રજાહિતના કાર્યો કરવા લાગે છે ત્યારે સરવાળે તો પ્રજાને
પ્રજાને જ નુકસાન થતું હોય છે, કારણ કે ધર્માચાર્ય સમાજ સેવી સંસ્થા કે કોઈ અન્ય પણ પોતાના ગાંઠના પૈસા ખર્ચીને જનહિતોના કાર્યો નથી કરતા હોતા. પૈસા તો જનતાએ જ આપવા પડતા હોય છે. આથી જનતાએ પૈસા બે ઠકાણે આપવા પડતા હોય છે, એક તો સરકારને અને બીજા સમાજસેવી સંસ્થાને, અને તેના બદલામાં કામ તો કોઈ એક જ કરતું હોય છે, તે પણ જરૂરિયાત મુજબ નહીં. એટલે અહીંયા એમ મને સમજાયું કે સંપ્રદાયના અનુયાયીઓને અથવા તો કોઈ જનસાધારણ ભૌતિક સુવિધાઓ આપી એક મતલબ આપણે એમાં આગળ પણ સમજાવ્યું હતું કે આપણે કોઈને વસ્તુ કે મતલબ એમ ભોજનનું આપ્યું હતું, આપે એક્ઝામ્પલ કે આપણે કોઈને ભોજન આપીએ એમ તો એ એક વાત થઈ ગઈ, અને આપણે કોઈને કન્વર્ટ કરીએ અથવા તો તેને આપણે નુકસાન કરીએ અને પૈસા ખાઈએ તો તે એક અલગ વાત થઈ ગઈ. તો અહીંયા એ વાત સમજાવે છે કે જે લોકો છે જનસાધારણ નોર્મલ માણસ છે તે લોકોને એમની જે બેઝિક નીડ્સ માટે ભૌતિક સુવિધાઓ માટે તે વ્યક્તિને દબાવીને અથવા લાલચ આપીને આપણે ધર્મ સંપ્રદાયમાં એને ની તરફ એને ખેંચવું ન જોઈએ. એમાં રુચિ એવી રીતે નહીં જગાડવાની, કારણ પ્રવૃત્તિ કરવી એટલે એ એક બીજી વાત છે એટલે એવું ન કરવું જોઈએ. તો સનાતન ધર્મોક્ત અતિથિ સત્કાર એટલે અહીંયા એમ કહ્યું છે કે સનાતન ધર્મોક્તમાં અતિથિ સત્કાર, પછી ઘોઘરા સાદી આમ પ્રાણી ઘોઘરા સાપીને પ્રાણી માટે કંઈક કરવું ના, પછી અનાદિનું દાન કરવું ને આવું બધું જે લોકો કરતા હોય અમે તો બહુ ધર્મ કરીએ છીએ એ આમ કહીને, તો એનાથી જે બેઝિક નીડ્સ છે એ પૂરા નહીં થાય કોઈ પણ માણસના, કારણ કે એ લોકોનો જે જરૂરિયાત છે એ જરૂરિયાત એમની એટલે પૂરી નહીં થાય આટલું જ કરવાથી. જેમ કે તમે લોકો આમ 100 નારિયેલ ચડાવી દો તમારી સ્કૂલની ફીસ ભરાઈ દે, તો એવી રીતે કંઈ થશે નહીં. તો કારણ કે તે બધું તો સરકાર જ કરતી હોય છે. જેમ કે જે નોર્મલ માણસ છે તે બધા ટેક્સીસ ને બધું સરકારને આપતા હોય છે, અને એ ટેક્સીસ જે લોકો ખાતા હોય છે સરકાર જે મિનિસ્ટર્સ વગેરે, તો એ લોકોને તે ટેક્સીસના થ્રુ એટલા શિષ્યવૃત્તિ વગેરે અથવા જે લોકોને અન્ન માટે પણ કેટલા બધા સુવિધાઓ આવે છે, તો એ બધી વ્યવસ્થાનું કરવું જોઈએ. તો એટલે અહીંયા કહે છે કે તમે લોકો અને જે સમસ્યા છે તમે સરકારને આમ બધા ભેગા મળીને એક થઈને તમે સરકારને આમ કમ્પ્લેન કરો કે તમે આ ગવર્મેન્ટને કે તમે આ ખોટું કરી એટલે અમને આટલી જરૂરિયાત છે કે તમે અમને આટલું આપો, એમ કમ્પ્લેન દર્જ કરાવો. અને તમે ખોટા ધર્મ સંપ્રદાયના નામે આમ આવો કે કામનાથી કોઈ સાધન કોઈ કામના પૂરી કરવા કંઈ આમ બેઝિક નીડ્સને પૂરી કરવા માટે આમ ધર્મ સંપ્રદાયમાં આવો નહીં, કારણ કે અગર તમે આમાં આવશો તો અહીંયાથી બી તમારી કોઈ જરૂરિયાત છે તે પૂરી નહીં થાય, કેમ કે અને તમને નુકસાન થશે બે રીતે. એક તો તમે સરકારને આપો જ છો પૈસા, અને બીજા તમે અહીંયા ધર્મ સંપ્રદાયના જે ખોટા જે હોય છે અનુયાયીઓ એમને આપશો, તો બે જણાને પૈસા આપશો પણ કામ તો એક જ જણો કરે છે આ બંનેમાંથી, ને પૈસા તમે ડબલ આપો છો. એટલે આવું તમે નહીં કરો એમ લાલચમાં આવીને કે દબાવમાં આવીને આવું, એવું મને સમજાયું. જે મને આમાં એવી સમજણ પડી હતી કે અહીંયા બે વાત કીધેલી છે. એક તો કે સંપ્રદાયમાં જે ભૌતિક સુવિધાઓ જે હોય એ જીવને આપણે આપીએ, અને બીજી વાત એ જ કે આપણે એ ભૌતિક સુવિધાઓ આપીને આપણે એમને દબાવી લે કે તમને આપણે આ ભૌતિક સુવિધાઓ આપીએ છીએ તો તમને આવું જ પડશે આ ધર્મ સંપ્રદાયમાં, એવી રીતે ખેંચીને આપણે આ ધર્મ સંપ્રદાયમાં એમને લાવી લે, તો એ બીજી વાત છે. પણ બીજું બધું મને થોડું કન્ફ્યુઝિંગ લાગે છે. આપ સમજાવશો મને? તું પૂછ તો આપણે કરીએ. મને બધું જ લાગે છે જે મને સમજાયું.
અચ્છા અચ્છા, ચલો કરીએ. તો પછી મતલબ વર્ડ ટુ વર્ડ વાંચીને એને કરવું છે? મને તો તું વોકેબ વાંચતો નહીં જા. મને વોકેબ હા નહીં સમજાતું છે હજુ. સારું. ક્યાંથી બોલ? હા, જી જશે. સમ આખો પેરેગ્રાફ વાંચું પહેલેથી નહીં તને અચ્છા એવું કરવું છે તો ઠીક છે, એવું કરીએ. કે જ્યાં મને કન્ફ્યુઝન લાગે છે ત્યાં વાંચું. હા તો વધારે સારું, નહીં તો પછી રિપીટ છે. સનાતન ધર્મોક્ત અતિથિ સત્કાર ગોગ્રાસ આદિ દ્વારા પ્રાણી યજ્ઞ અભાવગ્રસ્તને અન્નાદિનું દાન વગેરે વ્યક્તિગત સ્તર ઉપર થનારા ધર્માચરણથી પણ જ્યારે સમાજની આવશ્યકતા પૂર્ણ ન થતી હોય તેવી સ્થિતિમાં ઉત્તમ પક્ષ તો એ ગણાય કે જનતાને પ્રશાસન સરકાર દ્વારા સમગ્ર સમાજે તેના સહયોગી બનીને પોતાની આવશ્યકતાઓની પૂર્તિ કરાવવી જોઈએ. કારણ કે પ્રજાની આવશ્યકતા આ તો ક્લિયર છે ને, આ સમજાઈ ગયો ને? હેલો, આ સમજાયું કે નહીં? ના જાય છે. હા તો પછી ચાલુ ન કર આગળ. હા, એટલે આપણું સનાતન ધર્મ એમ કહે છે કે અતિથિનો સત્કાર કરવો જોઈએ. એટલે કોઈ પણ ગેસ્ટ આવે આપણે ત્યાં તો એને રહેવા જમવાની ને એમની સત્કારની વ્યવસ્થા કરવી જોઈએ. તે જ રીતે ગાય વગેરે પ્રાણીઓ છે એ લોકોને આપણે ખવડાવવું જોઈએ, એમનું પાલન કરવું જોઈએ. અભાવગ્રસ્ત એટલે જે નીડી હોય એવા લોકોને જે પણ જોઈએ તે કપડાં કે ખાવાનું એ પણ બધું આપવું જોઈએ. તો આ તો દરેકના માટે આપણું ધર્મશાસ્ત્ર આપણને એમ કહે છે કે આમ કરવું જોઈએ. પણ આ બધું પર્સનલ લેવલે થનારું છે. હવે કોઈ વખતે એવી સમાજની સ્થિતિ થઈ જાય જેમ સાયક્લોન આવી ગયું કે બહુ વધારે અર્થક્વેક આવી ગયો કે વોર થઈ ગયું ને એમાં બહુ મોટો મનુષ્યો છે એટલા થઈ જાય કે જે લોકોનું ઘર ઉજળી જાય, કે લોકો અનાથ થઈ જાય, તો તે સ્થિતિમાં એ રિક્વાયરમેન્ટ આપણી નાની આપણી આ બધી હેલ્પથી એમની ફૂલફિલ ન થઈ શકે. તો એના માટે મોટા સ્કેલ ઉપર કામ કરવું પડે. એનજીઓઝ અને ગવર્મેન્ટની જે પણ ડિપાર્ટમેન્ટ હોય તે આ બધું કામ કરતા હોય છે, જેમ યુનો છે ને આ બધા યુનેસ્કો છે ને બધા કરે છે તે. તો હવે એવી સ્થિતિ જ્યારે થાય કે સમાજમાં એવા નીડી લોકો વધી જાય ને પર્સનલ આપણી હેલ્પથી એ ન થઈ શકતું હોય તો પછી બધાએ કલેક્ટિવ એફર્ટ કરવા જોઈએ. તો તે સ્થિતિમાં બેસ્ટ એ છે કે પ્રશાસન એટલે ગવર્મેન્ટની સાથે રહીને પૂરી સોસાયટીએ એમને હેલ્પફુલ થવું જોઈએ અને જે પણ સોસાયટી કે જે લોકો છે એમની જરૂરિયાત છે એની પૂરી કરવાનો પ્રયાસ કરવો જોઈએ. કહેવાનો મતલબ એ છે કે આવા બધા કામ માટે ધર્મને આગળ થવાની જરૂર નથી કે ધર્મ પ્રચાર માટે આવા કામ કરવાની નીતિ છે એ સારી વાત નથી. પછી બોલ. કારણ કે પ્રજાની આવશ્યકતાઓને પૂર્ણ કરવાની જવાબદારી ખરેખર તો પ્રજા પાસેથી કર વસૂલ કરનાર પ્રશાસનની જ હોય છે, ધર્મ સંપ્રદાય અથવા ધર્માચાર્યની નહીં. આ તો થયું ને, ખબર પડી? હા, સમજાયું મને કે જે આપને જો એવું કશું આપનાથી એક જે બહુ મોટું આવી ગયું હોય સ્ટોર્મ કે વોર ચાલુ થયું હોય તો નાના કામથી એમને હેલ્પ ના થઈ શકી તો આપણે કલેક્ટિવ રીતે આપણે હેલ્પ આપવી જોઈએ. એટલે ગવર્મેન્ટ સાથે જે એક સોસાયટીના ને જે નીડ્સ હોય એમને પૂરું કરવાનું. તો ધર્મ પ્રચાર અહીંયા કરવાનું સારું નથી કે એ આપણે ધર્મનો પ્રચાર કરવાથી આપણે તમને આપીશું એવું ના કરવું જોઈએ. અહીંયા એવી સમજણ પડી હતી અહીંયા. બરાબર.
ધર્મચાર્ય અથવા તો પ્રશાસન સિવાયની કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થા જ્યારે પ્રજાહિતના કાર્યો કરવા લાગે છે ત્યારે સરવાળે તો પ્રજાને જ નુકસાન થતું હોય છે. એટલે પ્રશાસન એટલે ગવર્મેન્ટ, એટલે એનજીઓ હોય અથવા તો કોઈ પણ રિલિજિયસ ઇન્સ્ટિટ્યુશન છે, એ જ્યારે આ જાતના કામ કરે પરોપકારના, ત્યારે ન તો એનજીઓ પોતે કોઈ બિઝનેસ કરતી હોય છે કે ન આ ધર્મ સંપ્રદાય વાળા છે એ લોકો પોતાનો કોઈ બિઝનેસ હોય છે કે જેના પ્રોફિટમાંથી એ લોકો આવું કરતા હોય. એ લોકો શું કરે કે અમને આ કામ કરવું છે, આવે આપણી પાસે લાવો પૈસા કાઢો, તો આપણે બે જગ્યાએ પૈસા આપવાના થાય, એનજીઓને પણ આપવાના, ગવર્મેન્ટને પણ આપવાના. બંને જગ્યાએ લૂંટાયા આપણાને. કામ તો તેમ છતાં પણ ઇન્સફિશિયન્ટ જ થાય છે, જરૂરિયાત તો પૂરી થતી નથી. સમજાયું. કારણ કે ધર્માચાર્ય, સમાજ સેવી સંસ્થા કે કોઈ અન્ય પણ પોતાના ગાંઠના પૈસા ખર્ચીને જનહિતોના કાર્યો નથી કરતા હોતા. પૈસા તો જનતાએ જ આપવા પડતા હોય છે. એટલે કે જેમને કોઈ કાર્ય પતાવવાનું હોય તો આપણે પૈસા વગર એ કાર્ય પૂરું નહીં થતું, પૈસા તો આપવા જ પડતા હોય છે કાર્ય પૂરું કરવા માટે. આથી જનતાએ પૈસા બે ઠેકાને આપવા પડતા હોય છે, એક તો સરકારને અને બીજા સમાજ સેવી સંસ્થાને, અને તેના બદલામાં કામ તો કોઈ એક જ કરતું હોય છે, તે પણ જરૂરિયાત મુજબનું નહીં. એટલે આમાં એવી સમજણ પડી કે તમે બે જગ્યા પૈસા આપવું પડે છે અને જે કામ જે હોય એ સારી રીતે પાછું પૂરું ના થયું હોય એ રીતે મને એટલે તમારે ઇનસફિશિયન્ટ કામ હોય તો મને એવી સમજણ પડી. હવે તો થઈ ગયું. હા, સમજાઈ ગયું. ચાલો કરો આગળ. અતએવ સારી રીતે આચરેલ બીજાના ધર્મની સરખામણીમાં સારી રીતે ન આચરી શકાતો હોય તેવો સ્વધર્મ પણ ઉત્તમ ગણાય છે. સ્વધર્મમાં મૃત્યુ પણ શ્રેયસ્કર હોય છે. પરધર્માચરણ પરંતુ ભયંકર હોય છે. આમાં મને એમ સમજાયું કે જે સાચી રીતે સરખી રીતે જે આચરણમાં આવેલો જે બીજાનો જે ધર્મ હોય છે તેની કમ્પેરિઝનમાં જે સરખી રીતે ન આપણે આચરણમાં આવેલું હોય એવો જે આપણો સ્વધર્મ છે તે ઉત્તમ હોય છે. પણ અને આપણા સ્વધર્મમાં આપણી જે મૃત્યુ થાય છે તે શ્રેષ્ઠ ગણાતી હોય છે, પણ પરધર્મમાં આગળ મૃત્યુ થતી હોય છે એટલે તો તે ભયંકર એટલે ખરાબ એમ થોડી હોય છે, એવું ગીતાજીમાં કહેવામાં આવ્યું છે. આગળ કરું. આગળ કરું. મારો અવાજ નથી આવતો. આજે બહુ ધીમો આવ્યો. કર આગળ ભક્તિ. હવે આવે છે. હા, આવે છે અવાજ. ભગવાનના મારો અવાજ આવે છે? આવે છે અવાજ, તું આગળ કર એમ કહું છું.
ભગવાનના આ આદેશાનુસાર દરેકે પોતપોતાનું કાર્ય કરવું જોઈએ, બીજાનું નહીં. ભગવાનના આ ઉપદેશને ન સમજીને ધર્માચાર્યો જ્યારે પોતાના મુખ્ય કાર્યો ધર્મોપદેશ વગેરે છોડીને સમાજ સેવા રાજનીતિ જેવા કાર્યોમાં ડૂબી જાય છે ત્યારે તેના ખૂબ જ ચિંતાજનક પરિણામો આવતા હોય છે. બીજા લોકો કરે જ છે તેવું વિચારીને પ્રશાસન પ્રજાહિતના કાર્યોથી વિમુખ થઈ જતું હોય છે. સમાજ સેવા વગેરે કાર્યોથી પ્રાપ્ત થતી કીર્તિના લોભમાં ધર્માચાર્ય સ્વધર્મરૂપ ધર્મોપદેશ, શાસ્ત્રાધ્યયન, ધર્માનુષ્ઠાન વગેરેથી વિમુખ થઈ જતા હોય છે. સમાજ ધર્માચાર્યો પાસેથી ધર્મ લાભને ઠેકાણે ભૌતિક લાભની પ્રાપ્તિની અપેક્ષા સેવતો થઈ જાય છે. એક સંપ્રદાયના ધર્માચાર્ય દ્વારા જનહિતનું કાર્ય શરૂ કરતા બીજા સંપ્રદાયના ધર્માચાર્યે પોતાના અનુયાયીઓને ત્યાં લાભ લેતા અટકાવવા માટે શક્તિ, ઈચ્છા અથવા જરૂરિયાત હોય કે ન હોય તો પણ તે સંપ્રદાય જેવા જ કે તેનાથી પણ વધુ ચડિયાતા કાર્યો કરવાની પ્રતિસ્પર્ધામાં ઉતરવું પડતું હોય છે. આ બધાના કારણે લોકોની ધર્મ સંપ્રદાયની અંદર રુચિ પ્રવૃત્તિ પણ ધર્મ સિદ્ધાંતોના આધારે ન થઈને ઉપરોક્ત ભૌતિક સુવિધા લાભની ખોટી અપેક્ષાઓને કારણે થવા લાગતી હોય છે. આવી ખોટી અપેક્ષાઓને લઈને સંપ્રદાયની અંદર પ્રવેશનારા લોકો સંપ્રદાય ગુરુ તથા પોતાના પણ અધઃપતનનું જ કારણ બનતા હોય છે. આમાં મને એમ સમજાયું કે ગીતાજીમાં ભગવાને આવી આજ્ઞા કરી છે કે આપણે આપણું જે સ્વધર્મ છે તે આપણું જે સ્વધર્મ છે તેના માટે વિચારવું જોઈએ. આપણે બીજા સાથે કમ્પેરિઝન કરવા ન બેસવું જોઈએ. પણ અને અહીંયા ભગવાનના આ ઉપદેશને ન સમજીને જે ધર્માચાર્યો છે તે અહીંયા એવું કરે છે કે જે મેઇન એમનું જે સ્વધર્મ છે તે ધર્મોપદેશ છે, ધર્મનો ઉપદેશ કરવું એવું બધું છોડી દેતા હોય છે અને સમાજ સેવામાં લાગી જાય છે, રાજનીતિ કરતા હોય છે, એવા બધા કાર્યોમાં લીન થઈ જતા હોય છે. અને આ બહુ જ ચિંતા કરી શકાય એવી ચિંતા થઈ જાય એવી વાત છે, ચિંતા કરવા લાયક વાત છે. પછી અને જે સમાજ સેવા વગેરે કાર્યોથી એમને કીર્તિ મળે છે, એનાથી એમને બહુ યશ કીર્તિ મળે છે અને એવી કીર્તિને મેળવવાના લોભમાં તે લોકો જે ધર્માચાર્યો છે તે પોતાનું સ્વધર્મ રૂપ જે ધર્મોપદેશ છે, જે શાસ્ત્રનું અધ્યયન કરાવવું, ધર્માનુષ્ઠાન એ બધાથી વિમુખ થઈ જતા હોય છે. અને સમાજનો જે બીજા બધા ભૌતિક લાભની પ્રાપ્તિમાં તે લોકો એમાં બધું લીન થઈ જતા હોય છે એમાં. અને પછી સંપ્રદાયના એવી રીતે તે લોકો કરતા હોય છે. એના કારણે પછી આગળ જે અનુયાયીઓ છે તે પણ એ જ જોઈએ છે. જે લોકો મતલબ આ જે કીર્તિના લોભમાં જે ધર્માચાર્યો છે એને જે અનુસરણ કરનારા છે તે લોકો એવા જ બને છે. અને એ લોકોની જે રુચિ હોય છે માર્ગમાં સંપ્રદાયમાં આવવાની એ આ બેઝ ઉપર હોય છે કે કીર્તિના લોભમાં કે ભૌતિક લાભની પ્રાપ્તિ કરવા માટે એ બેઝ ઉપર તે લોકો સંપ્રદાયમાં રુચિ એમની થતી હોય છે. અને આવી ખોટી અપેક્ષાના લીધે તે સંપ્રદાયની અંદર પ્રવેશ કરતા હોય છે અને તે લોકો સંપ્રદાયના ગુરુ તથા પોતાના પણ ગુરુના પણ અને પોતાના પણ એમ પતનનું એમ કારણ બને છે, નાશનું કારણ બને છે, એવું સમજાયું. સાનવી અર્પણ.
હા રાજા, મને એવી સમજણ પડી કે અહીંયા સમજાવે છે કે જે પોતાનું જે સ્વધર્મ હોય એનું જ પાલન કરવું જોઈએ, બીજા કોઈનું જે ધર્મ હોય કે જે એમની બીજા લોકોની જે રિસ્પોન્સિબિલિટીઝ હોય એ આપણે ન કરવી જોઈએ. કારણ કે જો અત્યારે ધર્મ જે સંપ્રદાયના જે પ્રચારકો છે બીજા જે ગવર્મેન્ટનું જે ધર્મ છે કે જે ડ્યુટીઝ છે એ પોતે કરવામાં આવે છે, સમાજ સેવા કે જે પણ એ છે. એટલે ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર એ બરાબર છે, પણ જ્યારે એ ધર્મ સંપ્રદાયને ખાલી એવી રીતે જ પ્રચાર કરે છે કે સમાજ સેવા તરીકે, તો એ ખોટી સમાજ જે પબ્લિક છે ને એ લોકોને ખોટી સમજણ પડે છે કે ધર્મ સંપ્રદાયના વિષયમાં, અને આ નુકસાનકારક બને છે. કારણ કે જે ગવર્મેન્ટ છે એમને લાગે કે આ બીજા બધા તો કરે છે ને, જે ધર્મ સંપ્રદાય છે એ પણ આ સમાજની સેવા તો કરે છે, તો આપને શું કરવાનું, આપનું શું જરૂર છે, એટલે એ પણ પોતાનું જે કામ છે નથી કરતા. અને પછી જે ધર્મ સંપ્રદાયના જે પ્રચારકો છે એ લોભ કે કીર્તિ કે એના માટે જ્યારે સમાજ સેવા કરે છે તો એ કીર્તિને એના માટે કરે છે, અને જે એમનું જે સાચું કર્તવ્ય છે કે ધર્મ સંપ્રદાયનું સાચું જ્ઞાન આપવાનું, શાસ્ત્રનું જે સાચું જ્ઞાન છે એનું એ બધા એમના જે શિષ્ય છે એમને શીખવાડવાનું, એ બધા જે પણ એમના જે સાચા રિસ્પોન્સિબિલિટીઝ છે એને નથી ધ્યાન આપતા, અને પછી જે ગવર્મેન્ટની રિસ્પોન્સિબિલિટીઝ છે એ કરવામાં આવે છે. અને જે લોકો જે સમાજ કે જે શિષ્યો છે એમને એવું લાગે છે કે આ જે ધર્મ સંપ્રદાય છે તો આ સમાજનું જ કામ કરે છે, એમાં કશું ધર્મ કે સંપ્રદાયની વાત નથી આવતી. એટલે જે ધર્મ સંપ્રદાયનું જે પબ્લિકનું જે પર્સપેક્ટિવ હોય ધર્મ સંપ્રદાયો ના વિષયમાં એ પણ બદલાઈ જાય છે. અને પછી જો એક ધર્મ સંપ્રદાય આ સમાજ સેવા કરવા માંડે તો પછી બીજા બધા જે સંપ્રદાયો છે એમને પણ લાગે કે એમને પણ આવામાં ભાગ લેવો છે, તો જો એમની સાથે રિસોર્સિસ હોય કે ઈચ્છા હોય કે ના હોય એ બધું જોયા વગર એ પણ પોતે કરવા માંડે છે સમાજ સેવા. એટલે પછી આ બધા ધર્મ સંપ્રદાયો અવાજ પાસ પર જાય તો પછી બધા આ જે ટ્રેડિશન છે એ આખું એનું પતન થાય છે, બધા ધર્મ સંપ્રદાયોનું પતન થાય છે, એવું સમજાયું ચાચા. સારી વાત છે. અર્પણ, તને કઈ કહેવું છે? જે મને એવી સમજણ પડી હતી કે આપણે પોતાનું જે ધર્મ જે છે એને આપણે વધારે ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ, જે બીજાનું જે ધર્મ જે છે એમને કરવા દેવાનું, આપણે એમના માટે ના કરાવવું દેવું, આપણે એમના માટે ના કરવું જોઈએ. એટલે કે આપણે અને એટલે કે જે ધર્માચાર્ય જે છે એ પોતાનું ધર્મનું પાલન કરતા જે સમાજ સેવા જે છે એ કરે છે, અને પોતાના કીર્તિ માટે કે એમને પોતાના માટે લાભ માટે, પોતાના યશ માટે કરતા હોય છે. એમને એવું ફિલિંગ આવે છે એના માટે નહીં કરતા, ખાલી એમને એવું યશ મળે એના લીધે કરે છે. એટલે કે એનામાં એવું મેઇન આપણે સમજવું જોઈએ કે આપણું પોતાનું જે સ્વધર્મ જે છે એ ઉત્તમ છે અને એને આપણે ફોલો કરવું જોઈએ, પાલન કરવું જોઈએ. મને એવી સમજણ પડી હતી. ભલે આગળ કરવું છે ભક્તિ? ઠીક છે. આ બધી બાબતોનો વિચાર કરતા વ્યક્તિની માર્ગરુચિની વિશુદ્ધતા અત્યંત મહત્વની બની જાય છે. આથી આજના સમયમાં ધર્માચાર્યોએ પોતાની પાસે આવનારા દીક્ષાર્થીઓની માર્ગરુચિની પરીક્ષા વિશેષ રૂપથી કરવી જોઈએ એવું જણાય છે. અને દીક્ષાર્થી જો સંપ્રદાયના ધર્મ સિદ્ધાંતોને પોતાના જીવનમાં ઉતારવાની રુચિથી નહીં, પરંતુ ભૌતિક લાભની રુચિથી સંપ્રદાયમાં પ્રવેશ મેળવવા માટે આવ્યો હોય તો એવા દીક્ષાર્થીને નિરાશ જ કરવો જોઈએ. તેને સંપ્રદાયમાં પ્રવેશ ન જ આપવો જોઈએ. માર્ગરુચિના સંદર્ભમાં આટલો પ્રાસંગિક ખુલાસો કરીને
હવે રુચિના વિશેષ પ્રકારનો વિચાર કરીશું. આમાં મને એમ સમજાયું કે અહીંયા ઉપર જે વાત કહી એ બધી માર્ગની રુચિની વ્યક્તિને આ બધી માર્ગ રુચિની વિશેષતા મતલબ અત્યંત સ્પેસિફિકલી એકદમ મહત્વની બની જતી હોય છે વ્યક્તિ માટે. તો કેવી રીતે? તો આથી એનાથી અગર આ બધી વસ્તુ એને ખબર હશે તો એ પ્રમાણે એમ કયા માર્ગમાં તેને જવું જોઈએ અને તેને કેવી રીતે રુચિને ઓળખી શકે છે તે આપણે તે વ્યક્તિ સમજી શકશે. અને પછી એમ કહે છે કે જે ધર્માચાર્યો છે તે પોતાના જે આવનારા જે એમના દીક્ષાર્થીઓ એટલે એમના જે શિષ્યો બનશે એ લોકોની માર્ગની રુચિની પરીક્ષા કરવી જોઈએ. એમની રુચિની પરીક્ષા કરવી જોઈએ કે એમની રુચિ ધર્મ સિદ્ધાંતમાં છે કે લોભ આ જે ભૌતિક લાભની પ્રાપ્તિમાં છે. તો અગર એમની રુચિ આ ભૌતિક લાભની રુચિથી અગર એ લોકો આ સંપ્રદાયમાં આવતા હોય એ રુચિથી તો તેમને દીક્ષા ના આપવી જોઈએ, એમને નિરાશ કરી દેવું જોઈએ. અને જો તે લોકો સાચા ધર્મ સિદ્ધાંતની રુચિથી જ આવતા હોય તો જ તેમને માર્ગમાં આવવા દેવા જોઈએ, નહીં તો નહીં, એમને દીક્ષા ના આપવી જોઈએ. એવું મને સમજાયું. શાબાશ. આના પહેલા જે આટલું ઇન્ટ્રોડક્શન હતું ને એ આ પર્પઝ થી જ હતું. રુચિનો જે આખો ઇસ્યુ આપણે આમાં ડિસ્કસ કર્યો. પેજ 87 થી બલ્કિ એનાથી પહેલે 86 થી સ્થાયી રુચિ એ જ સાચી રુચિ, પછી રુચિ થવાનો પ્રકાર, રુચિ જગાવવાનો સાચો અને શુદ્ધ ઉપાય એ સમજાવ્યા પછી આપણે છેક અહીંયા સુધી ચાલ્યા. તો એમાં સાચો ઉપાય રુચિ જગાવવાનો શું છે, ખોટા ઉપાયો શું છે, અત્યારે શું ચાલી રહ્યું છે આ ફિલ્ડમાં, આ બધા વિષયોને આપણે ડિસ્કસ કર્યા. એટલા માટે કે આપણી જે સંપ્રદાયમાં આવનાર વ્યક્તિની જે રુચિ છે એને અફેક્ટ કરે એવા આ બધા ફેક્ટર્સ છે. ધર્માચાર્યો ધર્મોપદેશ અને શુદ્ધ સિદ્ધાંત અને ધર્મશાસ્ત્રનું અધ્યયન અધ્યાપન તે સિવાયની બીજી જેટલી પણ એક્ટિવિટી કરે એનાથી જો લોકો એટ્રેક્ટ થઈ રહ્યા છે તો એનો મતલબ એ લોકોને ધર્મથી કે સિદ્ધાંતથી લેવા દેવા નથી, સાધનાથી કોઈ લેવા દેવા નથી, પણ એમને કાં તો અન્ન ક્ષેત્ર ચાલે છે એમાં જમવું છે, કાં હોસ્પિટલ ચાલે છે એમાં ઇલાજ કરાવવો છે, કાં બોર્ડિંગ સ્કૂલ ચાલે છે એમાં મફતમાં છોકરાઓને ભણાવવા છે, કે ક્યાંક બિઝનેસ લોન મળી જાય કે કોન્ટેક્ટ એસ્ટાબ્લિશ થઈ જાય. તો આ બધી એક્ટિવિટી છે એ આપણને મિસલીડ કરે છે. એટલે આ બધા કારણથી જો કોઈની રુચિ પેદા થયેલી છે અને સંપ્રદાયમાં આવવા માટે બહુ તલપાપડ થતો હોય તો આપણે ના પાડવી જોઈએ. એક મારું એક્ઝામ્પલ આપું કે માંડવીમાં આપણા ઘરના બહાર જે જગ્યા છે રેમ્પ જેવું છે, તો એક ભાઈ અચાનક આવ્યો જે પોતાનો ઠેલો કટલેરીનો ચલાવે છે કે મને બ્રહ્મ સંબંધ લેવું છે, ગુરુ કરવા છે. એ આટલા વર્ષોથી ત્યાં જ રહે છે આપણા ઘરના બાજુમાં જ માંડવીમાં, પણ કોઈ દિવસ નહીં અચાનક આવીને સીધી આ વાત કરી. એટલે મેં એમને કહ્યું કે તમે આમાં પ્રવેશિકા, પુષ્ટિ પ્રવેશ, પુષ્ટિપથ આ બધા પુસ્તકો તમે વાંચો, એક વખત સારી રીતે સમજો. અહીંયા નિત્ય સત્સંગનો ક્રમ હોય છે એમાં તમે જોડાઓ, કઈ ન સમજાય પૂછો પછી, અને એકાદશીનું વ્રત બધા કરો, 4 જયંતીના વ્રત કરો. આટલું તમે કરતા થાઓ 1 વર્ષ સુધી, પછી આપણે વિચારશું. એના પછી એ કોઈ દિવસ મોઢું દેખાડવા આવ્યા નહીં. તો પછી જેમના નામ દઈને આવ્યા હતા મેં એમને પૂછ્યું કે એક ભાઈ આવ્યા હતા, તો હા એમને એમની જે હાથલારી છે ને એ આપણે ત્યાં ખાલી જગ્યા છે ત્યાં ઊભી રાખવી છે, તો એ પૂછતા હતા. તો એકચ્યુઅલી એમનો પર્પઝ એ હતો કે જગ્યામાં પોતાનો ધંધો કરી શકે, પણ વૈષ્ણવ બની જાય કે આ મારું કે કોઈનું
કંઠી બ્રહ્મ સંબંધ થઈ જાય તો એમનો ફેવર આપણે લઈએ. તો પર્પસ કંઈક બીજું હતું અને એના માટે કંઠી લેવા ઈચ્છતા હતા. એમ અહીંયા હાલોલમાં એક કોઈક બેઠક યાત્રા ઉપડી હતી વૈષ્ણવોની. તો એ લોકોએ પોતાના બસમાં જમાડવા માટે કોઈ બ્રાહ્મણને રસોઈયાને હાયર કર્યો, પણ જે વૈષ્ણવ જતા હતા એમણે એમ કીધું કે જેમને કંઠી નહીં હોય એના હાથનું અમે નહીં જમીએ. તો એનો જે સંચાલક હતો એ અમારી પાસે આવ્યો એને લઈને કે આને કંઠી આપવાની છે. આપવાની છે એટલે કે તમે મને ઓર્ડર કરી રહ્યા છો આપવાનો કે એમની જિજ્ઞાસા છે એટલે વિનંતી કરો છો? પછી એમણે કહ્યું કે આ કારણ છે. આ બધા ક્ષેત્રમાં આવું ચાલતું હોય છે કે જેને જરૂર હોય ત્યારે કંઠી લઈ જાય. તો મેં એમને પણ ફરીથી એ જવાબ આપ્યો કે તમારી તો યાત્રા કાલે ઉપડવાની છે, પછી આ લોકોના હાથનું જમે નહીં તો પછી અમારે તાત્કાલિક વ્યવસ્થા બીજી શું કરવી? એ તમારો હેડેક છે, મારો થોડો હેડેક છે. તમને લોકોને જમાડવા માટે, કંઠી પહેરાવવા માટે અષ્ટાક્ષર દીક્ષા એટલા માટે થોડી કઈ મહાપ્રભુજી કહી છે. તો ગુસ્સે થઈ ગયા. બધા તો આપે જ છે ને, તો લઈ આવો. મેં કીધું મને ક્યાં આવ્યું, હું જ આપું એવું મારો કોઈ આગ્રહ નથી. તમને જ્યાં મળતું હોય ત્યાં લઈ આવો. તો કે વડોદરા જવું પડશે એના માટે. તમને જે કરવું હોય તે કરો, અહીંયાથી જાઓ તમે પેલા બહાર. તો હવે કહેવાનો મતલબ એ છે કે આ બધા ગેરમાર્ગે દોરનાર આ બધી પ્રવૃત્તિઓ છે, એમાં કોઈ આપણને સાવધાની રાખવી જોઈએ. માર્ગનો હિત અને જીવાત્માનો હિત, આપણા જેમણે આ માર્ગ પ્રકટ કર્યો છે એમની લાગણી, એમના સિદ્ધાંતો એ આપણા રેફરન્સમાં હોવા જોઈએ. આપણે પ્રવાહમાં તણાઈ ન જવું જોઈએ. સમજાયું? હા જી સમજાય. ભલે, ચાલો. વિરામ લઈએ.